એમ નહીં સાહેબ, અમે અમારા સાહેબને જણાવીએ બરોબર કે સાહેબ કોણ કોણ છે અંદર એને ફોન બોલો બરોબર. એના માટે જ અમે આ લોકો ભેગા થયા, ટોટલી કામ બંધ કરાવી દો બરોબર. મહેતાના બધા લોકો હડતાલ પાડવાના. હા બધા કેમ કે સાહેબ અમારે એક દિવસનો પગાર આ છોકરાઓમાં જશે, આજનો એક દિવસનો પગાર આ છોકરાઓમાં જશે. અને કોઈ તમને ઉપરથી સાહેબ બાહેબ નો કોઈનો ફોન બોન આવ્યો? સાહેબનો કોઈનો ફોન નહીં આવ્યો, પણ અમને જાણવા મળી રહ્યું છે કે અંદર કોણ છે કોણ નહીં. કોણ છે બરોબર, નવા છોકરાઓ છે બધા. એ નહીં, આ જે ઘટના બની એ ઘટનામાં જવાબદાર તમને કોણ લાગે? જવાબદાર તો આ સાહેબો જ, અહીંનું હોસ્પિટલ જવાબદાર અને અહીંના સાહેબો 3. કેમ? એમને હાઉસકીપિંગ વાળાએ કીધું આજ તમે મારી સામે ઉભા છો માઇક્રો લઈને, તો હું તમને જવાબ આપું છું બરોબર. તમે મને કીધું તારે હું જવાબ આપું છું, બાકી જવાબ ના આલી શકું હું. તમે મને કહો તો જ હું અંદર ઉતરું, બાકી ના ઉતરું. તો આ લોકો જો નીચે ઉતારે ગટરમાં તો સેફટી બિફ્ટી નથી આપતા? કશી સેફટી નથી. ગટરમાં ઉતરવાનું એ છોકરાનું કામ આવતું જ નહીં બરોબર. એ બહારથી માણસ હોય, ગટર ઉતરવા માટે આવે, હાઉસ વીકિંગ નું કામ એ ગટરમાં ઉતરવા માટે આવે. તમે ના પાડો છો? ના પાડો ના પાડે એક લોકો કે જતા રહો કાલથી ના આવતા એવું કે ટોર્ચરિંગ બહુ હોય. અને પગાર કેટલો તમારો? 542 રૂપિયા. એટલે મહિને કેટલા હાથમાં આવે ટોટલ? 12,000 13,000. રજાઓના પૈસા શું કાંઈ આપતા નહીં, બધા ચોરના ચોર. અને મેમા આપે. એમાં એટલે શું? તમે 10 મિનિટ મોડા થયા, ચલો મેમો પકડાઈ જ દે. પગારમાંથી કપાય, પગારમાંથી કઈ કે ઉપરથી ના આવે, ઉપર લડવા જાય હમ્પ નહીં. એટલે આ ઘટના શું બની હતી? તમે કોણ છો અને તમે આ ઘટના સમજાવો? શું કોઈને ડબલ ના રોકો તો જબરદસ્તી ડબલ રોકાવડાવે છે. ઓવર ટાઈમ કરાવે. એટલે આ ઘટના શું છે પહેલા આપણે સમજીએ કે યુએન મહેતા જે હોસ્પિટલ છે તેની અંદર હાઉસકીપિંગની અંદર 3 યુવાનો હતા. તે લોકોનો એવો આક્ષેપ છે કે જબરજસ્તી ગટરમાં ઉતારવામાં આવ્યા હતા અને એમાંથી એક વ્યક્તિની મોત થઈ ગયું છે, એક વ્યક્તિ ખૂબ જ સિરિયસ છે અને એક વ્યક્તિ સ્ટેબલ છે. પહેલા એવા આક્ષેપો હતા કે 3 વ્યક્તિઓ મરી ગયા છે, પરંતુ અત્યારે એવી જાણ થઈ રહી છે કે એક વ્યક્તિનું મોત થયું છે, એક વ્યક્તિ ખૂબ જ સિરિયસ છે. તો આખી ઘટના શું છે પહેલા એ સમજીએ, કારણ કે આ જવાબદાર તંત્ર કોઈ જવાબદારી લેતું નથી. જો કામ કરાવવું હોય, નામ લેવું હોય, યુએન મહેતાનો વિડીયો બનાવડાવવા હોય, ગ્રાન્ટ લેવી હોય, તો આ તંત્ર આ હોસ્પિટલ વિડીયો બનાવવા માટે તૈયાર છે. પણ આ કર્મચારીઓ જેના કારણે આ યુએન મહેતા હોસ્પિટલ ચાલી રહી છે, લોકો સુવિધા લઈ રહ્યા છે, લોકો સાફ સફાઈમાં ઊભા રહી રહ્યા છે, એ લોકોના સુવિધા માટે તંત્ર પાસે કોઈ જવાબ નથી. તંત્ર એ લોકો પાસેથી મજૂરી કરાવે છે. તો પહેલા આપણે સાંભળી લઈએ કે આ ઘટના શું બની હતી. આપણી પાસે સામાજિક કાર્યકર્તા છે. શું નામ છે આપનું? વિપુલ રાજપુરા. તો શું ઘટના બની હતી? ગઈકાલે સાંજે 6:30 આ 3 યુવાનો જે હતા એ હાઉસકીપિંગમાં કામ કરે છે. પહેલાં તો હાઉસકીપિંગમાં કામ કરતા યુવાનોને સૌ પ્રથમ તો ગટરની સાફ સફાઈનું કામ કેમ કરવામાં આવ્યું, એક પહેલો મોટો પ્રશ્ન છે. બીજું કે ગટર સાફ કરવા માટે એએમસી કોર્પોરેશન છે, છતાં પણ આ લોકોને કામગીરી કેમ સોંપવામાં આવી, નંબર 1. બીજી વસ્તુ કે આ યુવાનોએ જ્યારે ના પાડી આ કામ કરવાની, તો અહીંયા સત્તાવાળા એમના સુપરવાઇઝર હોય કે એમના ઉપરી અધિકારી હોય, તેમણે એવું કહ્યું કે આ કામ ના કરવું હોય તો આવતીકાલથી તમે નોકરી પર આવતા નહીં. હવે 2013 મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ગટરની અંદર ઉતરીને કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવી નહીં. ગટર સાફ અંદરથી કરવી હોય તો એના મશીન વગર સાફ થાય નહીં, અને ગટરનું કોઈ કામ જો કરવું હોય તો એના પ્રિકોશન વગર આપ કરી ના શકો. છતાં પણ આ લોકો મજબૂરીના માર્યા જે યુવાનો અહીંયા નોકરી ધંધે આવે છે એ લોકોને એમને મજબૂર કરીને આવા કામ કરાવે છે. હવે એમાં 3 યુવાનો આ કામમાં હતા. એમાં એક યુવાનનું મૃત્યુ થયું છે ગઈકાલ રાત્રે, બીજો જે યુવાન છે એ પણ ખૂબ સિરિયસ કન્ડિશનમાં છે, અને ત્રીજા યુવાનની હાલત થોડી હજી સારી છે, પણ હજી કંઈ કહી શકાય એમ નથી. અને અવારનવાર અહીંના સ્ટાફના કર્મચારીઓ જે છે એમની પણ ફરિયાદ છે કે અહીંના અધિકારીઓ એમની સાથે ગેરવર્તણૂક કરે છે, સ્ત્રીઓની સાથે પણ ગેરવર્તણૂક કરે છે. આપના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો, તો અહીંયા જે બેટીઓ અસુરક્ષિત છે તેના માટે 2 શબ્દ કહેશો કે નહીં? અહીંની દીકરીઓ, અહીંની બહેનોનું કહેવું એવું છે કે અમે ઉપર જ્યારે ચેન્જિંગ રૂમ અમને નથી આપતા, ડૉક્ટરોને તમે ચેન્જિંગ રૂમ આપો, નર્સોને ચેન્જિંગ રૂમ આપો, વાંધો નથી, એમનો હક છે. તો આ નાના કર્મચારીઓને કેમ નહીં? એ નાના કર્મચારીઓ છે એટલા માટે એ બેન દીકરીઓ બિચારી સીડીમાં ઊભી રહીને કપડાં ચેન્જ કરે છે. એમના અધિકારીઓ બેન જો વોશરૂમમાં જાય તો પાછળ જઈને પૂછે છે કે કેમ જાય છે, તો ભાઈ વોશરૂમમાં શું કરવા જતા હોય? બીજું, દરેક સ્ત્રીઓ સાથે એ લોકો ગેરવર્તણૂક કરે છે અને પુરુષ ટોયલેટો સ્ત્રીઓ જોડે સાફ કરાવડાવે છે. તો તમે આજે ઘટના બની તો તમે સામાજિક કાર્યકર્તા તરીકે તંત્ર પાસે ગયા હશો જવાબ લેવા, તો તમે કોની પાસે ગયા અને કોઈ શું જવાબ આપ્યો? અમે અત્યારે આરએમઓ પાસે ગયા છીએ. આરએમઓએ
મળવાની તો ઠીક છે, પણ એક વખત આવીને જતા રહ્યા છે અને એમણે કહ્યું છે કે પ્રોસિજર ચાલુ છે, સુપ્રિન્ટેન્ડન્ટ મળતા નથી, ફોન કોઈના ઉપાડતા નથી. એટલે અમે વારંવાર રજૂઆત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હજી મેનેજમેન્ટમાંથી કોઈ એવું વ્યક્તિ અમને મળતું નથી કે જે આનો ખરેખર જવાબ આપે અને સાચી માહિતી શું છે આપી શકે. અને પોલીસ જોડે તમે ગયા છો? પોલીસે શું કહ્યું? પોલીસ સાથે પણ અમે ગયા હતા. હવે કાલે મારો એક પ્રશ્ન છે પોલીસ મિત્રોને પણ કે 6:30 આ ઘટના બની, 6:30 ઘટના બન્યા પછી એટલે કાલે સાંજે 6:30 કાલે સાંજે 6:30 આ ઘટના બની અને રાત્રે 2 વાગ્યા સુધી એ જે પેશન્ટ છે દર્દી એને CPR આપવામાં આવી. ડાયરેક્ટરને પણ આમાં લેવા જોઈએ કે તમે આ લોકો સાથે તમે એમને પ્રેશર કરો છો, એ નીચે કર્મચારીઓને પ્રેશર કરે છે.